અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખંડુએ વાલોંગ ખાતે તિરંગા યાત્રાનું નેતૃત્વ કર્યું. દેશભક્તિથી ભરપૂર તિરંગા યાત્રા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી, જે નાગરિકોને તેમના ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વિકસિત થાય. આ ઘટના આપકે દ્વાર પહેલની પૂર્વ સૂચના હતી, જે રાજ્યના દૂરસ્થ વિસ્તારોમાં સરકારની સેવાઓ પહોંચાડવા માટેની યોજના છે. વાલોંગ, જે અનજાવ જિલ્લામાં આવેલું છે, તેની ભૂગોળીય મહત્વતા ધરાવે છે કારણ કે તે ચીનની સરહદની નજીક સ્થિત છે. આ સ્થળે તિરંગા યાત્રાનું આયોજને રાજ્યની રાષ્ટ્રીય એકતા અને દેશની સંપ્રભુતા ઉજવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવ્યું. સ્થાનિક નિવાસીઓ અને અધિકારીઓ સહિતના ભાગીદારો રાષ્ટ્રીય ધ્વજ સાથે યાત્રા કરીને તેમના અડીખમ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યા. હર ઘર તિરંગા અભિયાન, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું, દેશભરમાં વ્યાપક ભાગીદારી જોઈ રહી છે. અરુણાચલ પ્રદેશમાં વિવિધ જિલ્લાઓમાં સમાન ઘટનાઓ આયોજિત કરવામાં આવી છે, જેમાં પૂર્વ કમેંગ જિલ્લાના સેપ્પામાં 600 ફૂટ લાંબી તિરંગા યાત્રામાં 2000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આવા પ્રયાસો યુવાનોમાં રાષ્ટ્રીયતા અને ગૌરવની ભાવના ઊભી કરવા માટે છે, જેથી સ્વતંત્રતા ભાવના દરેક દ્વારા ઉજવાય. મુખ્યમંત્રી પેમા ખંડુની આ પહેલોમાં નેતૃત્વ તેમના રાજ્યની કેન્દ્ર સરકાર સાથેના સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આવા કાર્યક્રમો દ્વારા સરકાર દૂરસ્થ વિસ્તારો અને કેન્દ્રીય પ્રશાસન વચ્ચેનું અંતર દૂર કરવા અને દરેક નાગરિકને લોકશાહી પ્રક્રિયામાં જોડાયેલ અને મૂલ્યવાન અનુભવવા માટે પ્રયત્નશીલ છે.